હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છે બ્રેડ આલુ ટિક્કી ચાટ. તો ચાલો આજની આપણી રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ આપણને જોઈશે બ્રેડ, જેને મેં રાઉન્ડ શેપમાં કાપી લીધા છે અને એની અંદર બટર લગાવીને મેં રેડી કરી દીધા છે. બાફેલા બટાકા, જેને મેં મેશ કરીને રેડી કરી દીધા છે. દહીં, લીંબુનો રસ, તેલ અને બીજા સ્પાઇસીસ જેમ કે લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, ચાટ મસાલો, રાઈ, કઢી પત્તા, આદુ મરચાંની પેસ્ટ અને ગાર્નિશિંગ માટે આપણને જોઈશે પાલકની સેવ, સાદી સેવ, ખજૂર આંબલીની ચટણી અને ફુદીનાની ચટણી. તો ચાલો આજની આપણી રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે જે બટાકા મેશ કરીને રાખ્યા છે એની આપણે ટિક્કી બનાવીશું. એની અંદર આપણે નાખીશું થોડો ગરમ મસાલો, ધાણા જીરું, હળદરનો પાવડર, લાલ મરચું, થોડું મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને લીંબુનો રસ. હવે આપણે આ બધાને બરાબર રીતે મિક્સ કરીને ટિક્કી બનાવી લઈશું. હવે આ રીતે આપણો મસાલો ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે એની મેં આલુ ટિક્કી બનાવીને આ રીતે બ્રેડ પર પ્રેસ કરી દીધી છે. હવે ગેસ પર મેં એક ફ્રાય પેન ગરમ કરવા મૂકી દીધી હતી. એની ઉપર આપણે થોડું તેલ સ્પ્રેડ કરીશું. હવે આપણે જે આ આલુ ટિક્કી બ્રેડ પર સ્પ્રેડ કરીને મૂકી છે એને આપણે આ રીતે થોડીવાર થવા દેશું. હવે એક સાઈડથી આપણા બ્રેડ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે. હવે એને પલટાવીને આપણે જે બટાકાની ટિક્કી મૂકી હતી એ સાઈડથી થોડું ક્રિસ્પી થવા દેશું. તમે જોઈ શકો છો કે બંને સાઈડથી આપણી આ બ્રેડ ટિક્કી ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ રીતે ગેસ પર મેં એક વઘાર્યું મૂક્યું હતું, જેની અંદર તેલ ઉમેર્યું હતું. એ ખૂબ જ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર હું રાઈ નાખી દઈશ અને કઢી પત્તા નાખી દઈશ. હવે એને હું સાઈડ પર મૂકી દઈશ. હવે જે આપણે બ્રેડ ટિક્કી રેડી કરી હતી એને મેં આ રીતે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધી છે. હવે એની ઉપર આપણે થોડું દહીં સ્પ્રેડ કરીશું. ત્યાર પછી આપણે એની ઉપર થોડી લીલી ચટણી સ્પ્રેડ કરીશું. ખજૂર આંબલીની ચટણી સ્પ્રેડ કરીશું. તમે આની અંદર ઘઉંના બ્રેડ પણ યુઝ કરી શકો છો. હવે એની ઉપર થોડી પાલકની સેવ સ્પ્રેડ કરીશ અને થોડી સાદી સેવ સ્પ્રેડ કરીશ. હવે એની ઉપર હું થોડો વાટેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશ, થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશ અને એને આ રીતે ખજૂર આંબલીની ચટણી અને ફુદીનાની ચટણીથી સર્વ કરીશું. લાસ્ટમાં આપણે જે
વઘાર કર્યો હતો તેને આ રીતે આપણે એની ઉપર સ્પ્રેડ કરીશું અને એની ઉપર આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો આજની આપણી રેસીપી રેડી છે, બ્રેડ આલુ ટિક્કી ચાટ. એન્જોય.